ગોકુળની અંદર, વ્રજની અંદર એક એક વ્યક્તિ ભક્તિ માર્ગમાં બહુ ઉત્તમ કક્ષા ધરાવે છે અને તો જ ભગવાન ત્યાં આવે. એટલો અધિકાર હોય ને તો જ ભગવાન એને ત્યાં જન્મ આપે. અદ્ભુત ઉત્સવ ઉજવાયો છે. વ્રજવાસીઓ 3 દિવસ સુધી નાચ્યા છે. નોમ, દસમ, 11 3 દિવસ ઉત્સવ ચાલ્યો. 12ને દિવસે પછી તો નંદજીએ કહ્યું કે બધા ઘરે જાઓ. ખૂબ રમ્યા છો, ખૂબ થાકી ગયા છો, વિશ્રામ કરો, સ્વસ્થ થાવ. હજી આપણે ઘણું કાર્ય કરવાનું છે. પછી તો બધા ઘરે ગયા, સ્વસ્થ થયા છે. બીજી તરફ દ્વાદશીને દિવસે શંકર ભગવાન પધારે છે. શંકર ભગવાન 12ના દિવસે એટલે કૃષ્ણ જન્મના ચોથા દિવસે પધાર્યા. કન્યાનો જન્મ નોમની વહેલી સવારે એટલે નોમ, દસમ, 11 અને 12. 12ના દિવસે સવારે શંકર ભગવાન સાધુનું રૂપ લઈ વ્રજમાં પધાર્યા છે. અલક નિરંજનનો નાદ જગાવતા ગોકુળમાં પધાર્યા. ગોપ ગોવાલોએ જોઈ વંદન કર્યા, મહારાજ ક્યાંથી પધારો છો? શિવજીએ કહ્યું, આવું છું હિમાલયથી. મહારાજ ક્યાં જશો? કહે છે નંદ યશોદાને ત્યાં સાંભળ્યું છે બાળકનો જન્મ થયો છે, એના દર્શન કરવા આવ્યો છે. ભલે મહારાજ. વ્રજવાસીઓ નંદ યશોદાના દ્વારે લઈ આવ્યા છે. અંદર સમાચાર આપ્યા. નંદજી બહાર આવ્યા. અવધૂત જોગીને જોઈ ચરણમાં વંદન કર્યા છે. પધારો મહારાજ. શિવજી પ્રસન્ન થયા. કહે છે હે નંદજી, આપ બહુ ભાગ્યશાળી છો. જગતમાં આવા પ્રારબ્ધ કોઈ વ્યક્તિના જ હોય. તમે સદભાગી છો. નંદજીએ કહ્યું કે મહારાજ, બસ આપ જેવા સંતોની કૃપા મળે એ જ મોટું ભાગ્ય, એ જ મોટી કૃપા. પ્રાર્થના કરી આશીર્વાદ લીધા છે. કહ્યું મહારાજ અંદર આવો. નંદજીએ કહ્યું કે હું અંદર નહીં આવું. શિવજીએ કહ્યું કે અંદર નહીં આવું, હું અહીંયા જ ઊભો રહીશ. ત્યાં તો અંદરથી યશોદા આવ્યા, ચરણમાં વંદન કર્યા, આદર આપ્યો. મહારાજ અંદર આવો. શિવજીએ કહ્યું કે નહીં, અહીંયા જ ઊભો રહીશ, હું ભિક્ષા લેવા આવ્યો છું. મહારાજ બહુ સારું. સેવકોને આજ્ઞા આપી. લગભગ 20 થાળ જુદા જુદા ભરાઈને આવ્યા. કોઈ થાળની અંદર સીધો સામાન છે, કોઈમાં ફળ છે, કોઈમાં વસ્ત્ર છે, કોઈમાં સોના ચાંદી છે, કોઈમાં વિવિધ સૂકા મેવા છે. આમ વિવિધ 20 થાળ ભરાઈને આવ્યા. લ્યો મહારાજ, આનો સ્વીકાર કરો. શિવજી હસી પડ્યા. કહે છે માફ કરજો, હું ભિક્ષા લેવા આવ્યો છું, પણ આ નહીં. મારે ભિક્ષા જોઈએ છે, પણ આ તમારા કપડાં, સીધો સામાન, આ ફળ, આ સોના ચાંદી, દક્ષિણા, હું આ કંઈ લેવા નથી આવ્યો. માફ કરજો, મારી ભિક્ષા આ નથી. તો મહારાજ શું લેશો? શિવજીએ કહ્યું કે બસ બીજું કંઈ નહીં. મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે. હું તમારા બાળક નહીં, રમાડવા માટે, એના દર્શન કરવા માટે આવ્યો છું. ત્યારે યશોદાએ કહ્યું મહારાજ ક્ષમા કરજો, તમને બાળકના દર્શન જરૂર કરાવું, પણ તમારું રૂપ છે ને ડરામણું છે. આ તમારા વસ્ત્રો, આ તમારું શરીર, મોટી મોટી આંખો,
શંકર ભગવાન કેવા હતા? એક તો કદાવર શરીર, ગૌર વર્ણ, જટાનો મુગટ, એની ઉપર સર્પની કલગી, ઉપર બીજનો ચંદ્ર, કાનમાં કુંડલ, લલાટમાં ત્રિપુંડ, આ મોટી મોટી આંખો, ગળાની અંદર રુદ્રાક્ષની માળા, મુંડ એટલે ખોપરીની પણ માળા, સર્પો ચારે બાજુ આટા મારે છે, કમર ઉપર વ્યાઘચર્મ વીંટાળેલું છે, પગમાં પાદુકા છે, હાથમાં ત્રિશુલ, ડમરું, ખંભે જનોઈ, અલખ નિરંજનનો નાદ કરતા અવધૂત જોગી, જેનું સ્વરૂપ જોઈને બીક લાગે. સુદાએ કહ્યું કે મહારાજ તમારું રૂપ એવું છે કે અમને મોટા માણાને બીક લાગે છે, મારો કનૈયો તો નાનો છે. મહારાજ ક્ષમા કરજો, મારા બાળકને હું તમારી પાસે નહીં લઈ આવું. શિવજીએ કહ્યું પણ શું કારણ? યશોદાએ કહ્યું કે બસ બીક લાગે છે. મને બીક લાગે તો મારા બાળકને કેટલી બીક લાગે? મહારાજ એક કામ કરો, છોકરો મોટો થઈ જાય ને પછી આવજો. શિવજીએ કહ્યું પણ મારે અવળો જોવો હોય તો, આ જેવડો છે એવા દર્શન કરવા હોય તો. યશોદાએ કહ્યું કે નહીં મહારાજ, તમારે બીજું કંઈ જોતું હોય તો કહો, દક્ષિણા વધારે આપું, વસ્ત્ર જોતા હોય તો વધારે આપું, બીજું કંઈ પણ આપ માગો હું તમને આપીશ, મારા કન્યાને નહીં લઈ આવું. શંકર ભગવાન મૂંઝાયા, શું કરવું? શંકર ભગવાને વિચાર કર્યો, અહીંયા તો ઉલટું થયું, ગામ આખાને દર્શન થયા ને મને જ નહીં, બધાને લાવો મને જ નહીં. શિવજીએ જુદા જુદા 3 પ્રકાર અજમાવ્યા. પ્રથમ પ્રકાર, શિવજીએ નમ્રતાથી વિનંતી કરી કે માં તમને દયા નથી આવતી, એટલે દૂરથી એક સાધુ આવે તમારા દીકરાના દર્શન કરવા, તમને દયા નથી આવતી? માતાજીએ કહ્યું મારા દયા ઘણી આવે છે, પણ તમને વિચાર કરો કે મને ભગવાને દીકરો આ 45-50 વર્ષે આપ્યો, આ 50 વર્ષની ઉંમરે ભગવાને દીકરો આપ્યો મહારાજ. એક તો માંડ માંડ મળ્યો, અમનાર તો ભાગમાં નહોતો, આ તો ગામ આખાએ ભેગા મળી તપ કર્યું, ઉપાસના કરી, વ્રત કર્યા, એકાદશીના પુણ્ય અર્પણ કર્યા, ત્યારે ભગવાને માંડ માંડ દીધો. એક તો દેવનો દીધેલો, માનતાનો, લાખ ખોટનો, અને આટલો માનતાનો હોય ને એ લાડકોય બહુ હોય. એટલે મહારાજ મને બીક લાગે, એક તો માંડ માંડ મળ્યો, તમારું રૂપ જોઈને જોઈ ડરી જાય, બી જાય, એને કંઈક થઈ જાય તો? શિવજી હસી પીડા, કહ્યું કે માતાજી તમારો છોકરો કોઈથી બી જાય એ વાત મનમાંથી કાઢી નાખો, તમારો છોકરો કોઈથી ડરે એવો નથી, આ કોઈથી ડરે એવો નથી, આખી દુનિયાને ડરાવે છે. આ તમારા ઘરે આવ્યો છે પણ ઓલા શંખનેમાં, ઓલા કંસનેમાં ઊંઘ ઉડી ગઈ છે. હનેપાતનો રોગ લાગુ પડી ગયો છે, આ કોઈથી ડરે? યશોદાજી કહે છે મહારાજ એ તો એવું છે, તમારે દર્શન કરવા છે ને એટલે તમે મને સમજાવો છે. પછી તો શંકર ભગવાન વિચાર કરે શું કરું. માએ કહ્યું કંઈ જોતું હોય વધારે, ઘણા લોકો ભિક્ષાની ના પાડે એટલે ના પાડે જાજુ જોતું હોય, ઘણા ના એટલે પાડે, કેટલામાં શું થાય, જાજુ જોઈએ છે. યશોદાએ કહ્યું મહારાજ તમારે જાજુ જોતું હોય તો બતાવું. શિવજીએ કહ્યું કે મહારાજ માં મને કંઈ જાદુ જોતું નથી. શિવજીએ કહ્યું કે માં
હું એવડો સિદ્ધ સાધુ છું કે ધારું ને તો એક ક્ષણમાં તારું ગામ સોનાનું બનાવી દઉં. મારી જોડીમાં ભસ્મ છે, એમાંથી એક ચપટી લઈ તારા ગામ ઉપર છાંટું ને તો તારું ગામ આખું સોનાનું થઈ જાય. હું કોઈ ભીખ માગનારો સામાન્ય બાવો નથી, હું તો સિદ્ધ યોગી છું. હું ધારું ઈ કરી શકું. સુદાજીએ કહ્યું, મહારાજ તમારી વાત તો સાચી છે, પણ તો હવે હું શું કરું? મારે જ કંઈ જોતું નથી, મારા સિદ્ધ યોગી છો તો ભલે રહ્યા. છેવટે શિવજીએ બીક બતાવી કે જો પ્રેમથી તમારા દીકરાના દર્શન નહીં કરાવો તો યશોદાજીએ કહ્યું, ધમકી આપો છો? શિવજીએ કહ્યું કે જી સમજવું હોય, જો પ્રેમથી દર્શન કરાવો તો ભલે, નહીં તો આમ ત્રિશુલ ઉપાડ્યું. એક ભાઈના નવા લગ્ન થયા. એને ઘરવાળીને કે જલ્દી મારા હાટું પાણી ભરી આવ, નહીં તો એની ઘરવાળી બિચારી બી ગઈ, દોડીને પાણી ભરી આવી. હવે જા જલ્દી મારા બૂટ લઈ આવ, નહીં તો બિચારી દોડીને બૂટ લઈ આવી. જા મારો થેલો લઈ આવ, મારું આ લઈ આવ, મારું તે લઈ આવ. આખો દી ઓલીને એમ જ કરે, આ લઈ આવ, નહીં તો 6 મહિનામાં તો બિચારી વહુ હાવ સુકાઈ ગઈ. બાજુવાળા ડોસીમાં આવીને કીધું, બેટા કેમ હોકાઈ ગઈ? તો કે આ જોવો ને મારા ઘરવાળાનો મગજ બહુ તેજ છે, મને કે પાણી ભરી આવ, નહીતર કે મને આમ ફફડી જાઉં છું. બહુ મગજ તેજ છે. માજીએ કહ્યું, તેજ બેજ કાંઈ નથી, હાવ બીકણીઓ છે. ત્યાં મને નહીતર કરે છે, કઈ તને ખોટો બીવડાવે છે. બાકી આ ઢેઢ ગરોડોથી બીએ ને વંદાથી એ બીએ, અને બકરીને જોઈને આઘો ન જાય પાસે. તો આ મને બીવડાવે કાં? તો હવે એ તો કોકેને શીખડાયું હોય છે કે પેલે ધ્યાન રાખજે, બિચારો ધ્યાન રાખે છે. તો હવે ડોસીમાં કે હવે ઈ તને એમ કે ને કે હવે નહીતર એમ કે ને તઈ તું એક કામ કરજે, મારું નામ ન લેતી. ઘણા ડોહીમાં બહુ પાકા હોય. ગોઠવણ કરાવી, ટાઈમ બોમ્બ ગોઠવાવી, સ્વિચ હાથમાં આપી અને પોતે પડદાની વાહે વયા જાય. તું શું કરજે? એ કે હવે તને એમ કે ને કે જા મારા હાટું પાણી લઈ આવ, નહીતર આમ કે ને ત્યારે તારે હું કહું એમ કરજે. કે પેલા તો હાથમાં જી હોય ને એનો ઘા કરી દેવો, આમ કરી, પછી જરાક હાથ આમ કરવા, પછી સાડીનો છેડો લઈ આમ લઈને આમ કમરમાં ખોંસવો, પછી જરાક દાંત કચકચાવા, પછી 2 હાથ કમર ઉપર રાખી આમ કરીને કેવું કે નહીતર શું? બસ એટલું કરજે. પણ બા મને મારે તો કે લગભગ તો નહીં મારે. પછી ભૈરું નારિયેળ છે ભાઈ, મારે તો કઈ હું આડી નહીં આવું. આઈ કે વહુને શીખડાયું ને વહુએ એમ જ કર્યું. બીજે દી હિંમત ભેગી, જો કે અઠવાડિયા સુધી તો હિંમત ભેગી કરી, અને એક દી નક્કી કર્યું. ઘરવાળાએ કીધું ને ક્યારનો કહું છું પાણી નથી લાવતી, ખબર નથી પડતી, જલ્દી પાણી લાવ, નહીતર. અને ભાઈ ઘરવાળાએ રૂપ બદલ્યું, જે હાથમાં હતો લોટાનો ઘા કર્યો, ખન કરતો. બીક તો એવી લાગતી હતી, પણ કે વાત તો જી થાય. લોટાનો ઘા કર્યો, બાજુમાં એકાદો ગ્લાસ આવ્યો તો એ ઉપાડીને સ્પેશિયલ સાડી ઉપર એને ઘા કર્યો. એનો ઘરવાળો કે આમ કાં કરે? સાડીનો છેડો આમ કમરમાં ખોસી, 2 હાથ કમર ઉપર રાખીને હાથ આમ કરીને કે નથી લઈ આવું પાણી, ન લઈ આવું તો નહીતર શું કરશો?
ઓલો કે લઈ આવ નહીતર, આ કે નહીતર. ત્યાં ઓલો ઢીલો પડી ગયો કે નહીતર હું મારા હાથે લઈ આવીશ. ઓલી કે હવેથી રોજ લઈ આવજો, ખબરદાર જો મને નહીતર કીધું તો. લેરમાં આવી ગઈ કે આ 6 મહિના નકામી દુખી થઈ. આવો દાખલો જો કે બહુ અત્યારે દેવાય નહીં. ભાઈઓને ખબર નહીં હોય, બહેનોએ તાળી પાડ્યો. બહેનો જો કે હવે તો વાંધો નથી, જમાનો આખો બદલાઈ ગયો છે. અત્યારે તો વગર નહીતર કીધા વિના એને મેળે જ પાણી પીતા આવે ને ભરતા આવે. હાલે તારે હાટું પાણી. આઈ કે મારો ચા હું બનાવતો આવ્યો ને તારો ચા તું પી લે તો ભલે. કે બાકી જો ચા નથી લે આવ્યા ને તો નહીતર. જો કે એક જમાનો જે ખરેખર આમાં પણ કથા આવશે. જો પતિ પત્નીને જીવતા આવડે, રહેતા આવડે તો અહીંયા જ સ્વર્ગ છે ભાઈ. જો રહેતા આવડે તો અહીંયા જ વૈકુંઠ છે, અહીંયા જ સ્વર્ગ છે, અહીંયા જ જગતના તમામ સુખ છે. જો પતિ પત્નીમાં સમજણ હોય, વિવેક હોય, ત્યાગ હોય, પરસ્પર સદભાવ હોય. દુનિયામાં સુખી થવા માટે સાધનની જરૂર નથી. સાધનની જરૂર નથી, સમજણની જરૂર છે. સાધન હોય તો ઘણા ઝઘડે છે. ઘરમાં એસી ન હોય તો ઝઘડો થાય એવું છે. એસી હોય એના ઘરમાં થાય છે. ઈ કે રૂમ ભલે ઠંડો હોય, અહીંયા અંદર હળગે એનું શું કરવું? અંદરની ઠંડક, ભીતરની ઠંડક તો સમજણથી આવે, પ્રેમથી આવે, ત્યાગથી આવે, જતું કરવાની ભાવનાથી આવે. તો શંકર ભગવાને ભાઈ તો બતાવ્યો છે અને પછી તો યશોદાજીએ કહ્યું મહારાજ તમારે ગમે તે કરવું હોય તે કરો, હું કૃષ્ણને નહીં લઈ આવું. પછી તો શિવજી 10 ડગલા પાછળ હટ્યા, ત્રિશુલને જમીનમાં ખુજાડી અને ત્યાં પદ્માસન વાળ્યું છે. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. શિવજીએ આંદોલન શરૂ કર્યું. દર્શન ન થાય ત્યાં સુધી હું ઉઠીશ નહીં. બીજી તરફ ભગવાન મૂંઝાયા, શું કરું? અચાનક કૃષ્ણએ રસ્તો કર્યો કે હું જ રસ્તો કરું. કનૈયો અચાનક રડવા લાગ્યો. ભગવાન રડવા લાગ્યા. ભગવાને કહ્યું બે હઠે ભરાણા છે, ભોળાનાથ અને મારી માં. પાછા બે મારા પ્રિય છે, આમાં હું કોને નારાજ કરું? ભગવાને વટલો રસ્તો કર્યો. કનૈયો રડવા લાગ્યો. જોજો, કનૈયાનો વટલો રસ્તો, ભગવાન રડવા લાગ્યા. બધા વિચાર કરે કનૈયો રડે છે કેમ? કોઈએ કહ્યું પેટમાં દુખતું હશે, કોઈએ કહ્યું ભૂખ લાગી હશે, કોઈએ કહ્યું કળતર થતી હશે, કોઈએ કહ્યું એને કોઈની નજર લાગી હશે. તો જેને જે દુઃખ બતાવ્યા એના ઉપાય થઈ ગયા શરૂ. નજર લાગી હતી, ઉપરથી મીઠું મરચું ઉતારીને ચૂલામાં નાખી આવ્યા. કોઈ કાળું ટપકું કરી ગયા, કોઈ ઉપરથી ગાયનું પૂંછડું ફેરવી આવ્યા, કોઈએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો. અનેક પ્રયત્નો કર્યા પણ કનૈયાનું રુદન બંધ ન થયું. આમ એક દિવસ એ અડધી કલાક થઈ, પછી તો પોણી કલાક થઈ, પછી તો 1 કલાક થઈ. નંદ ભવનની અંદર 100 જણા જાય ને 200 આવે, 200 જાય ને 400 આવે. છે શું? કનૈયાને શું થયું? બધા જોવા આવ્યા. 1 કલાક થઈ, કનૈયો શાંત રહેતો નથી. એમાં 10-12 ગોપીઓને એમ થયું હાલોના મહાત્માને પૂછીએ, કંઈ જાણતા હોય તો. એટલે શિવજી આગળ આવ્યા. આવીને પૂછ્યું કે બાપુ તમને કંઈ આવડે છે? શિવજી કે એવું મને જ બધું આવડે છે. ગોપીઓ કે તમને શું આવડે છે? શિવજી કે મને શું નથી આવડતું. શું
આવડે છે એમ ન કયો, મને હું નથી આવડતું, મને બધું આવડે છે. મને કોઈ બાળક રડતું હોય તો છાનું રાખતા આવડે. તમે જેના દર્શન કરવા આવ્યા એ રડે છે, શિવજીએ કહ્યું કે મનમાં કે મારા હાટું જ રડે છે. શિવજીએ કહ્યું બાળક રડતું હોય એને છાના રાખવાની તો મારી પાસે સિદ્ધિ છે. લોકો 20 ગાંવથી મારી પાસે એના બાળકોને છાના રાખવા લઈ આવે. બાળકોની ક્યાં વાત કરો છો? બાળકોના બાપાય છાના રહી જાય, મને જોવે ને ત્યાં છાના રહી જાય. તમારે કરવું શું પડે? શિવજી કે કઈ નહીં, કનૈયાને અહીંયા લઈ આવો, મને જોશે એટલે કનૈયો શા. શિવજી કે એના હાટું તો મહેનત છે, અહીંયા લઈ આવો. ગોપીઓ દોડી અંદર ગયા, યશોદાજીને વાત કહી. પેલા સંત મહાત્માએ એમ કહ્યું છે કે આપણે આમ કરીએ તો. યશોદાજીએ કહ્યું કે તો ચાલો. પણ એક ડગલું ભરતા વિચાર આવ્યો કે ક્યાં મહાત્માની વાત કરો છો? ઓલા હઠે ચડીને બેઠા છે, ઓલા ધરાહાર ધૂણી દખાઈને બેઠા છે, ઈ તો કે હા ઈ. પણ એની આરે તો વટનો સવાલ છે, વાત હઠે ચડી છે. નંદજીએ કહ્યું કે દેવી, આપણો સ્વાર્થ જોવાય. કનૈયો રડે છે, ઈ છાનો રહેતો હોય તો ઈ જોવાય, તમારી હઠ નો જોવાય. યશોદાજીએ કહ્યું ઠીક છે, જાઓ. એ સાધુને કહો, એ મહાત્માને કહો કે હું કન્યાને લઈને આવું છું, પણ પહેલી શરત તમારાથી કન્યાને અડાશે નહીં, 5 ફૂટ છેટું ઊભું પડશે. ગોપીઓ આવીને કહ્યું મહારાજ એમ કે છે 5 ફૂટ છેટા ઊભું પડશે. શિવજીએ કહ્યું 5 નહીં 10 ફૂટ છેટા ઊભો રહેશે. અહીંયા લઈ આવો, પછી 10 ફૂટમાંથી 10 સેન્ટીમીટર કેમ કરવા એ મને આવડે છે, તમે લઈ આવો, બાકીનું પછી અહીંયા આવશે પછી કરશું. ગોપીઓ અંદર આવે છે. યશોદાજી કહે છે ભલે જાઓ, જઈને કહી દો કે લઈને આવું છું. યશોદાજી આવે છે. આ બાજુ શંકર ભગવાન ઊભા થઈ ગયા. શંકર ભગવાન ઊભા થઈ ગયા. સામે જ્યાં નજર કરી કૃષ્ણ આવે છે. નાનકડા નંદનંદન યશોદાનંદન ભગવાન કૃષ્ણને લઈ યશોદામાં જ્યાં આવ્યા અને શંકર ભગવાન પાસે આમ 10 ફૂટનું અંતર રાખીને ઊભા રહ્યા. 10 ફૂટ દૂર ઊભા છે. હજી કનૈયો રડે છે. ગોપીઓ કે માતાજી આ રડે છે, એ શિવજી એ ભોળાનાથ આ રડે છે. શિવજીએ કહ્યું કે રડે જ ને, જ્યાં સુધી મને ન જોવે ત્યાં સુધી રડે. મને જોવે પછી એનું રડવાનું બંધ થશે. એને કોઈ પણ રીતે મને જોવે એવું કરાવો. યશોદામાએ કૃષ્ણને એકદમ તેડીને કહે છે બેટા જો કોણ આવ્યું, આમ જોતો ખરો કનૈયા લલ્લા, જોતો ખરો કોણ આવ્યું. અને જ્યાં નજર કરી શિવ અને કૃષ્ણની દ્રષ્ટિ જ્યાં મળી, કૃષ્ણ ભગવાને જ્યાં શિવજીના તરફ નજર કરી, બેયની 4 આંખો જ્યાં મળી, શંકર અને કૃષ્ણની આંખ જ્યાં મળી, ત્યાં તો ભગવાન કૃષ્ણએ રડવાનું બંધ કર્યું. કનૈયો જે રડતો હતો એ શાંત થયો. શાંત તો થયો, પણ હવે તો કનૈયો ધીરે ધીરે હસવા માંડ્યો. હવે તો ધીરે ધીરે કનૈયો રમવા માંડ્યો. શિવજીને જોઈને કૃષ્ણ હસવા લાગ્યા. ખિલખિલાટ ખિલખિલાટ કૃષ્ણ હસે છે. આ દ્રશ્ય જોઈ ગોપીઓ અને ગ્વાલો નાચવા લાગ્યા. શિવજીનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ ઉમાપતિ મહાદેવ કી, બોલીએ બાલ કૃષ્ણલાલ કી. ગોપીઓને ગ્વાલો નાચવા માંડ્યા. ગોપીઓ કે છે બાપુ હાચા હો, અમારો કનૈયો તમને જોઈને નાચવા માંડ્યો. આમ તો જુઓ કેવું હસે છે, કેવું પ્રસન્ન છે. આ બાજુ હરિ અને હરનું મિલન થયું, કૃષ્ણ અને શંકરનું મિલન થયું. એની 4 આંખ જ્યાં મળીને, ત્યાં તો શિવજીની આંખમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા. શિવજી કહે છે મહારાજ
કેવા સુંદર લાગો છો, કેવા અદ્ભુત લાગો છો. આહા, હું તો વારી રે શ્રી ઘનશ્યામ, આ તમારા રૂપને, આ તમારા સૌંદર્યને હું તો વારી રે. घनश्याम को रंग लाग्यो रे, घनश्याम को रंग लाग्यो जब रसिक मोहन को, रंग लाग्यो जब रसिक मोहन को, और सभी भ्रम भाग्यो रे, घनश्याम को, घनश्याम को रंग लाग्यो रे, श्याम को, और सभी ब्रह्म भाग्यो रे, घनश्याम को रंग लाग्यो रे, હરિહરનો મેળાપ થયો, જય જયકાર થયો. પછી તો જાણે ત્રાટક ચાલતું હોય ને, અતિ આનંદ થયો, પરમ પ્રસન્નતા થઈ છે. कृष्ण कृष्ण પરમ આનંદ થયો છે. કૃષ્ણ આવ્યા તો શિવ પણ આવ્યા, હરિ આવ્યા તો હર પણ આવ્યા છે. પછી તો કોઈ ગોપીએ કહ્યું કે મહારાજ અત્યારે તો કનૈયો શાંત રહી ગયો, પણ આ મહારાજ વયા જશે પછી શું થશે? આ ગયા પછી ક્યારેક પાછો રડશે તો? કોઈ ગોપીઓએ કહ્યું કે મહારાજને અહીંયા રોકી લ્યો ને, એને નદીને કાંઠે એક આશ્રમ બનાવી દઈએ. ગોવાળોએ કહ્યું મહારાજ અહીંયા રહી જાઓ, અમારા ગામમાં તમને સરસ આશ્રમ બનાવી દઈએ. શિવજીએ કહ્યું કે હા, અને પછી મારું કામ શું, તમારા છોકરા છાના રાખવાનું? શિવજીએ કહ્યું કે હું માહિતમાં છું, પણ એવો માહિતમાં નથી કે તમારા છોકરા છાના રાખવા રહી જાઓ. હે વ્રજવાસીઓ, તમારો કનૈયો અત્યારે છાનો રહી ગયો, પણ હજી એક પ્રયોગ છે, એ જો તમે કરો તો તમારો કનૈયો એ પછી ક્યારેય ન રડે. મહારાજ કયો પ્રયોગ છે? કહે છે તમારા કૃષ્ણને મારા ખોડામાં આપો. 1-2 મિનિટ હું મંત્ર ભણી દઉં, હું મંત્ર ભણીને આશીર્વાદ માથે હાથ મૂકી દઉં, તમારો કનૈયો કોઈ દી નો રડે, કોઈ દિવસ નો રડે. એવી એક વિધિ છે. મહારાજ વિધિમાં પૂજાપો શું જોઈએ? શિવજી કે કંઈ નહીં. ખર્ચો કેટલો? તો કે મફત, કાંઈ ખર્ચો નહીં. મહારાજ કરવું શું પડે? વિધિ કેટલી મિનિટની? તો કે 2 મિનિટ.
કરવું શું પડે? તો કનૈયો મને ખોડામાં દેવો પડે. 2 મિનિટ ખોડામાં આપો, એવા મંત્ર ભણી દઉં, તમારો કનૈયો કોઈ દી ન રડે. કૃષ્ણ ભગવાન હસી પડ્યા કે શિવજીએ ગોઠવણ કરી ખરી. પેલા દર્શનનો મેળ કર્યો, હવે કે ખોડામાં દ્યો. નંદજીએ કહ્યું આપો ને. આ જશોદાજીએ કહ્યું કે હું તો એટલે ના પાડતી હતી કે મારો કનૈયો આ સાધુને જોઈને ડરી ન જાય. આને તો સાધુ બહુ ગમે છે, આ તો ડરવાને બદલે હસે છે. જો એને વાંધો ન હોય તો મને શું વાંધો? એને સાધુ સંતો ગમતા હોય તો ભલે ને ખોડામાં આપું. કેવું કે લ્યો મહારાજ. શિવજીને કૃષ્ણને આપ્યા અને કૃષ્ણને શંકર ભગવાને જ્યાં પોતાના હાથમાં લીધા અને જ્યાં હૃદયે લગાવ્યા ત્યાં તો આંખમાંથી શ્રાવણ ભાદરો વહેવા લાગ્યો. શિવજીને સમાધિ લાગી, શંકર ભગવાન ધ્યાનમાં ઉતરી ગયા છે. આહા, બે મિનિટ સુધી તો શરીરનું ભાન ન રહ્યું. કૃષ્ણ વિચાર કરે છે, શંકર ભગવાનને સમાધિ લાગી છે, આની સમાધિ તો કેટલા હજાર વર્ષે ઉતરે કંઈ નક્કી નહીં. આ 200, 500, 1000, 2000 વર્ષે ઉતરે. આ તો ભોળો નાથ છે. ભગવાન કૃષ્ણએ જગાડ્યા છે. કનૈયો પછી રમતો રમતો શિવજીને છાતીમાં મુક્કા મારે છે. શંકર ભગવાન જાગ્યા. કનૈયો કહે છે કે મહારાજ 2 મિનિટને બદલે 5 મિનિટ થઈ અને તમે સમાધિમાં બેસી જશો ને તો તમને ખબર નહીં રહે કેટલો સમય ગયો. મહારાજ હવે દર્શન થઈ ગયા હોય અને સ્પર્શ થઈ ગયો હોય તો મહારાજ હવે વિદાયનો પ્રોગ્રામ ગોઠવો, મારે હજી અહીં ઘણી લીલા કરવાની છે. શિવજીએ હસી પડ્યા. શિવજીએ કહ્યું મહારાજ સારું થયું તમે મને જગાડ્યો, હું તો રહ્યો મસ્ત કલંદર, મને તો ક્યાં સમાધિ લાગે, કઈ નક્કી નહીં. પછી તો શંકર ભગવાને કૃષ્ણના માથે હાથ મૂકી યશોદાની ગોદમાં પાછા આપ્યા છે. લ્યો માં, આજથી તમારો ગોવિંદ, તમારો કનૈયો હવે પછી ક્યારેય નહીં રડે. જાઓ. બીજાનું દુઃખ જોઈને રડશે, બીજાનું દર્દ જોઈને રડશે, બીજાની વિપત્તિ જોઈને રડશે, પણ એનું દુઃખ, એના દુઃખથી ક્યારેય નહીં રડે. વાતે સાચી છે. કૃષ્ણ એના જીવનમાં પોતાના દુઃખથી ક્યારેય રડ્યા નથી. કથા જુઓ, છૂટ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભૂમંડળ ઉપર 125 વર્ષ લીલા કરી. કેટલા? 125, 125 વર્ષ. પણ 125 વર્ષમાં શ્રી કૃષ્ણએ ક્યારેય પોતાના દુઃખથી આંખમાં આંસુ નથી આવ્યા, બીજાના દુઃખથી રડ્યા. ભક્તોના દુઃખથી બીજાનું દુઃખ જોઈને રડ્યા છે, પણ પોતે ક્યારેય નિરાશ નથી થયા, નાસીપાસ નથી થયા. આટલી વિપત્તિ, આટલી વિડંબણાઓ, આટલા સંકટો આવ્યા છતાં કૃષ્ણ ક્યારેય રડ્યા નથી, ક્યારેય હિંમત ગુમાવી નથી, ક્યારેય ધૈર્ય ગુમાવ્યું નથી. નહીતર કૃષ્ણ ભગવાનની કથા જરા ધ્યાનથી સમજો તો ખબર પડે, કૃષ્ણ ભગવાન ઉપર જેટલા દુઃખ આવ્યા એવા દુઃખ તો દુનિયામાં કોઈ ઉપર ન આવે. તમે જરાક હિસાબ કરો. બાળકનો જન્મ થાય, આખા ઘરમાં ઉત્સવ થાય ને. અહીં કન્યાનો ઉત્સવ તો થયો બરોબર, પણ પછી શું થયું? 6ઠા દિવસથી શરૂઆત થઈ ગઈ મારવાની. પેલા તો જન્મ થયો ને તરત ભાગવું પડ્યું મથુરાથી ગોકુળમાં. ગોકુળમાં આવ્યા પછી શાંતિ હતી. હજી 6ઠીનો દિવસ થયો ત્યાં પૂતના આવી. હજી તો 6 દિવસ થયા ત્યાં માસી આવ્યા. મધ ચટાડવા નહીં હો, ઝેર પીવડાવવા આવ્યા. આ 6ઠીના દિવસથી શરૂઆત થઈ. માસીએ શરૂઆત કરી, મામા સુધી પ્રોગ્રામ આવેલો. શરૂઆત માસીથી થઈ, પૂતનાથી, અને મામા કંસ સુધી પ્રોગ્રામ નોન સ્ટોપ. પૂતનાને માર્યા પછી સતત એક પછી એક રાક્ષસો આવતા રહ્યા કૃષ્ણને મારવા માટે.
11 વર્ષ કૃષ્ણ વ્રજમાં રહ્યા, સતત રાક્ષસો કૃષ્ણને મારવા માટે આવતા રહ્યા. પણ કૃષ્ણએ ક્યારે હિંમત ન હારી, ધર્મ ન ચૂક્યા, ક્યારેય નિરાશ ન થયા, ક્યારેય નાસીપાસ ન થયા. ગોકુળ છોડી મથુરા આવ્યા. મામાનો ત્યાં તો મામાએ મોટો પ્રોગ્રામ રાખ્યો હતો કૃષ્ણને મારવા માટે. એનો વિનાશ કરી ભગવાન ભણી ગણીને પાછા આવ્યા. પછી એમ તો શાંતિ થશે, મામાને માર્યા પછી શાંતિ થશે, પણ શાંતિ ન થઈ. મામાને મારીને ભણીને પાછા આવ્યા. ત્યાં મામાનો સસરો ઉપડ્યો. મામાનો સસરો કોણ? જરાસંઘ. જરાસંઘે મથુરા ઉપર કેટલી વાર ચડાઈ કરી? 18 વખત ચડાઈ કરી. 18 વખત. એક વાર બે વાર નહીં, 18 વખત ચડાઈ કરી. અંતે ભગવાન કંટાળીને મથુરા મૂકીને અહીં ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં મને સૌરાષ્ટ્રમાં ઓખામાં 18 વાર ચડાઈ કરી. મથુરા ની દશા બગાડી નાખી. એના કાંગરાઓ 18 વાર લાખોનું સૈન્ય આવીને ચડાઈ કરે, શું થાય? મથુરા ખંડેર થઈ ગયું, એમાં રહી ન શકાય એવી દશા થઈ ગઈ. ભગવાને વિચાર કર્યો કે આ મામાને મારવા હેલા, પણ મામાના સસરા તો બહુ વાયડા, આ વેવાય તો બહુ અહરા. ભગવાનના વેવાય થાય ને. ભગવાને વેવાઈને એકવાર પૂછ્યું ખરું કે મેં મામાને માર્યા, અમારા મામા ભાણેજનો અંદરનું છે, તમે શું ઉપડ્યા છો? હું ન ઉપડ્યું કે મારો જમાય. પણ જરાસંઘ જેનું નામ છે, પાપનું પ્રતીક, અધર્મનું પ્રતીક, દુરાચારનું પ્રતીક, ભગવાને 18 વાર હરાયો ને 18 વાર પાછો આવ્યો. આ જરાસંઘ. ભગવાને 18 વાર એને હરાયો, માર્યો શું કામ નહીં? બલરામે એકવાર કહ્યું કે પ્રભુ હવે તો થાકી ગયા, આનું કંઈ કરો ને. અને જઈ આવે ત્યારે તમે એને હરાવીને છોડી મૂકો, આ વળી પાછો આવે, વળી પાછો આવે, મહારાજ આનું કંઈક ફેસલો કરો ને. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે દાઉ, એનો ફેસલો હમણાં કરી નાખું, ધારું ને તો એક ક્ષણમાં એને હતો ન હતો કરી નાખું. પણ વિધાતાએ એના લેખમાં એવું લખ્યું છે કે જરાસંઘનું મૃત્યુ ભીમસેન મહારાજના હાથે છે. એનું મોત આપણા કુંતા ફૈબાના દીકરા ભીમના હાથે છે. અને જેના હાથે લખ્યું હોય એના હાથે જ એને કરવા દેવાય. આપણાથી વચ્ચે ન પડાય. વિધાતાને મેં બનાવ્યા, વિધાતાની વ્યવસ્થામાં મારાથી પણ વચ્ચે ચંચુપાત ન કરાય. પણ બલભદ્રે કહ્યું આપણે હેરાન કરે છે. કૃષ્ણે કહ્યું હેરાન નથી કરતો, એક રીતે આ વગર પૈસાનો એજન્ટ છે, આ બહુ આપણું કામ કરે છે. આપણો અવતાર શું કામ થયો? મને જવાબ આપો. બલરામે કહ્યું કે રાક્ષસોને મારવા, પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઉતારવા. ભગવાને કહ્યું બરોબર, આપણો અવતાર રાક્ષસોને મારવા, આપણો અવતાર જલસા કરવા નથી થયો, સુખ ભોગવવા નથી થયો, આપણો અવતાર કોઈ ભોગ ભોગવવા નથી થયો. આપણો અવતાર રાક્ષસોનો નાશ કરવા માટે, પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે થયો. તો રાક્ષસોને મારવા માટે. તો મોટા ભાઈ, રાક્ષસોને આપણે ગોતવા ક્યાં જશું? આ જરાસંઘને હરાવીને જીવતો મૂકી દઈએ એટલે એ બધા રાક્ષસોને ભેગા કરશે. આ વગર પૈસાનો એજન્ટ છે. જઈ લડવા આવે ત્યારે મારી, ગધેડા ઉપર આમ અવળો બેહાડી, માથે મુંડન કરી, ઉપર ડામર ચોપડી અને એવો એને અપમાનિત કરીને કાઢી મૂકો કે પ્રતિજ્ઞા કરીને જાય કે આનો બદલો ન લઉં તો હું જરાસંઘની. ભગવાન કે આપણે એ જ કરવું. વળી ઓલો જાય, વળી રાક્ષસોને ભેગા કરે, વળી સેના લઈને આવે. ભગવાન કે આ વગર પૈસાનો એજન્ટ નહીં, રાક્ષસોને ભેગા કરીને લાવે. આપણે રાક્ષસોને ગોતવા ક્યાં જાશું? આ ઘેર બેઠા ગંગા, એની મેળે લઈ આવે. બધા અહીંયા આવે એટલે રાક્ષસોને મારીને
વળી મૂર્તિયાને છૂટો મૂકી દેવો, વળી જાન લઈને આવશે. બલભદ્રએ કહ્યું કે પ્રભુ ધન્ય છે, આ જગતની અંદર તમારા જેવો કોઈ ગોઠવણબાજ નથી. આ દુનિયામાં કૃષ્ણ જેવા કોઈ ગોઠવણબાજ નથી. વ્યવસ્થા કૃષ્ણની, બુદ્ધિ કૃષ્ણની, ગોઠવણ કૃષ્ણની. કૃષ્ણની ગોઠવણ જેવી કોઈ ન આવડે, એવી જબરજસ્ત ગોઠવણ. તો મારું કહેવાનો અર્થ, ભગવાને વરદાન આપ્યા, આશીર્વાદ આપ્યો. શિવજીએ કહ્યું જાઓ, તમારો કનૈયો ક્યારેય નહીં રડે. આપણે ચર્ચાએ કરતા હતા કે કૃષ્ણ ઉપર કેટલા દુઃખ આવ્યા. એની કથા જોઈએ તો આપણે આપણા જીવનના દુઃખ તો બહુ થોડા લાગે છે ને. આપણા દુઃખ તો કાંઈ નથી, આપણે તો બહુ ઓછા છે. આપણે એમાંથી પ્રેરણા લેવાની છે કે આપણા ઈષ્ટદેવ પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણના જીવનમાં પણ એટલા દુઃખ હોય તો આપણા ઉપર થોડાક દુઃખ આવે તો આપણે હિંમત ન હારવી, ધૈર્ય ન ગુમાવવું, ધર્મ ન છોડવું. ભગવાન મથુરા છોડીને દ્વારિકામાં આવ્યા તો દ્વારિકામાં આવ્યા પછી શાંતિ હતી? ન્યાય ક્યાં શાંતિ હતી? ન્યાય ચાલુ, ત્યાં બીજા ચાલુ થયા. વેવાય બંધ થયા તો બીજા ઉપડ્યા. શ્રી કૃષ્ણ કથા તમે જુઓ ને તો સંઘર્ષ કથા છે. શ્રી કૃષ્ણ કથા એટલે સંઘર્ષ કથા છે. જીવનભર કૃષ્ણ લડ્યા છે, જીવનભર કૃષ્ણએ યુદ્ધો કર્યા. પણ ધ્યાન દેજો, મારી વાત ઉપર ધ્યાન દેજો. શ્રી કૃષ્ણએ યુદ્ધ કર્યા, પણ કેના માટે? એને શું જોતું હતું? મારો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણએ એના જીવનમાં કોઈની પાસેથી એક સળી પણ લીધી નથી. સળી પણ નહીં, કોઈના ઘરનું પાણી પણ દ્વારિકાનાથે પીધું નથી. શ્રી કૃષ્ણ નિરપેક્ષ છે, કોઈના ઘરની સળી પણ નહીં હો, એક સળી પણ નહીં. ભગવાન કૃષ્ણએ કોઈનું કંઈ નથી લીધું. તો આ યુદ્ધ માત્ર ધર્મની રક્ષા માટે, માત્ર સત્યની રક્ષા માટે, માત્ર સંતોની રક્ષા માટે, માત્ર સજ્જનોની રક્ષા માટે. કૃષ્ણનું જીવન ઉપદેશ છે, એટલે તો એની કથા વંચાય છે. એનું જીવન જ ઉપદેશ છે, એટલે એની કથા વંચાય છે. જીવનમાં કૃષ્ણએ કોઈનું કંઈ લીધું નથી, કોઈનું. અને જેનું લીધું એને ભગવાને હજાર હજાર ગણું પાછું આપ્યું. આ સુદામાના તાંદુલ ભગવાને 2 મુઠ્ઠી ખાધા, માત્ર 2 મુઠ્ઠી ખાધા. તમને ખબર છે એના બદલામાં ભગવાને એને શું ના આપ્યું? જગતમાં ભગવાનના જેવા કોઈ દયાળુ નથી. 1-2 મુઠ્ઠી તાંદુલ ભગવાન એના જમ્યા, એમાં તો ભગવાને સુદામાને કેટલું અઢળક ઐશ્વર્ય આપ્યું. ભગવાન કોઈનું કંઈ લેતા નથી. અને જો લઈ લે તો માનજો કે દેનારનું સૌભાગ્ય છે, ભગવાન એનું 1000 ગણું પાછું આપે છે. घनश्याम को रंग लाग्यो रे, घनश्याम को रंग लाग्यो रे, घनश्याम को रंग लाग्यो रे, घनश्याम को लाग्यो रे, घनश्याम को जब रसिक मोहन का रंग लाग्यो, जब रसिक मोहन को और सभी भ्रम भाग्यो रे, घनश्याम को रंग लाग्यो रे,
गीत को डंको गाग्यो जय रे हो। घनश्याम को लाग्यो रे घनश्याम को रंग लाग्यो रे घनश्याम को मन लाग्यो मन लाग्यो मन लाग्यो मन लाग्यो मन लाग्यो मन लाग्यो रंग लाग्यो जब रसिक मोहन संग रंग लाग्यो जब रसिक मोहन को और सभी ब्रह्म भाग्यो रे घनश्याम को घनश्याम को रंग लाग्यो रे घनश्याम को घनश्याम को रंग लाग्यो रे मन लाग्यो री मन लाग्यो री મારો કહેવાનો અર્થ શ્રી કૃષ્ણ કથા એ આદર્શ કથા છે. ધ્યાન દેજો, કથામાં કૃષ્ણ ભગવાન પણ મર્યાદા પુરુષોત્તમ છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે ને, કૃષ્ણ પણ મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણએ એના જીવનની અંદર કોઈ પણ કાર્ય મર્યાદા કે ધર્મની વિરુદ્ધ કર્યું નથી. કોઈ પણ કાર્ય. ભગવાન ધર્મની રક્ષા કરનારા છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર ધર્મની મર્યાદામાં રહીને ભગવાને જીવન જીવ્યા છે. તો શંકર ભગવાને વરદાન આપ્યા છે, આશીર્વાદ આપી વિદાય થયા. આગળ જ્યાં શંકર ભગવાન વિદાય થયા, એક શેરીનું નાકું વટ્યા. થોડી વાર થઈને ગોવાળો જોવા ગયા, ત્યાં કોઈ ન મળ્યું. ક્યાં ગયા? આખું ગોકુળ શોધી વળ્યા, ક્યાંય ન મળ્યા. લોકોએ કહ્યું આ બીજા કોઈ નહીં, આ ભોળાનાથ હતા, આ શિવજી હતા, આપણે એને ઓળખી ન શક્યા. પછી તો જે જગ્યાએ શિવજી બેઠા હતા ત્યાં સરસ વાડ બનાવી, ફૂલ પધરાવ્યા. આ ભૂમિ ઉપર હવે આપણે કોઈ બેસીશું નહીં, ચાલીશું નહીં. અહીંયા શંકર ભગવાન બેઠા હતા.